કદમગીરી જવાનું છે. જય મહાદેવ. જય ક્યાં છે કદમગીરી આપણે 5 જણા જઈએ છીએ. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીવાર આપણે એક નવા વ્લોગમાં જોયું. આજે આપણે જવાનું છે કદમગીરી, જકમળી માતાજીનું મંદિર છે. તો ચાલો જઈએ. મિત્રો અહીંયા પેટ્રોલ નખાવા રહી ગયા છે. 2 ગાડીઓ નખાવાની છે. અચ્છા, તમને કેવું લાગે છે આવ્યા પછી? બધાને ડાસા જો ધોયેલા મૂળા રેખા થઈ જશે. વાળ જો ગાડીમાં આવી ત્યાં વાત છત્રપતિ. હા, આપણે બધા ખાવા બધાને જેવી ભૂખ લાગી છે, ખાવા ઉભા રહી ગયા છીએ. બેઠવાની વ્યવસ્થા કરે છે. મોટું જોવે છે. બપોર કરતા વધારે કઈ નહીં લઈ લીધી. પેપર વાળો તો ગાંધી દાદા પૂછતો પેપર છે પેપર તો હોય જ ને. પેપર છે જાતો હાલો દોસ્તો, નાસ્તો કરો. આમાં કેવું પડે હો ભાઈ, કાયદેસર. મિત્રો જેવો છો નાસ્તો કર્યા બાદ પાછા અમે અમારા સ્ટેશન ઉપર નીકળી જશે.
હવે કાંઈક મજા આવી પેટમાં. એક નંબર. તો મિત્રો જોઈ શકો છો આ રીતનો કંઈક વ્યૂ છે એકદમ ગીરી ઉપર. જોઈ શકો છો. ફોન નહીં નાખવાય પછી આ કંઈક બોલે છે મિત્રો જિંદગીમાં એક વાર આવવાની જરૂર છે મારો. તો ફાઇનલી મિત્રો પહોંચી જશે કદમગીરી. હું ને મારો માસ્ટર. હા જો હજી આટલો ચડ્યા થાકી જશે. એકવાર આવો આમ પ્રકૃતિનું સૌંદર્ય તમને જોવા મળશે. જો જો મિત્રો જો અહીંથી આ મસ્ત વ્યૂ આવે છે. તમને કેવું લાગે છે ભાઈ? પગ દુખી ગયા. હા તો આનું એક મંદિર છે. એટલે પેલા પૂછી દો કોક ને. પૂછવાનું હોય આજે જવાનું હવે પેલા બોર્ડ બધાય છે બધું તરફ રસ્તો વાંધો નહીં એમ ઉપર વાણી દેરાસર ને હાલે હાલ આવો કાંઈક હાલો. હવે તું ન ઉતરતો મિત્રો ખાલી એકવાર તમે એવી આવો ને મિની ગિરનારના દર્શન થાય છે. થાય ને બીજી વાર આવવાનું બંધ થઈ જાય તમને. હા તડકો છે અને રાજા ભાઈ વરસાદ ચાલુ હોય. હા હા બધી છે હજી તો ચડ્યા છે ત્યાં તો કંઈક થાકી ગયા. બોલો મિત્રો પૂરું થઈ ગયું છે. હા સાથે ઘડીક લાંબો પોરો ખાઈ લઈએ. તમે ઘડી કંઈક બંધ થઈ ગયો. થાકી જા ફૂલ બધાના તમે મશીન ઉપડી ગયું લે એમ બધાનો જોઈ શકો છો તમે બધાને મશીન ઉપડી ગયું. આ દેખાડ આપણને હવે તું દેખાડ બધા જોવે તો ખરી ને યાદ કેવું થાય એમ.
જતન જમદાત કરી જાય પવન ઉલકુર સાઈડ માં છે આ ભાગમાં હા જરી ગાલી કઈ માં પવન હાલો મિત્રો જિંદગી મેં કરતા જ આવજો મજા આવશે આવ ખાવાનું ચાલુ રાખ એટલે ભૂલમાં ચડાઈ જતા બોલમાં ખબર ન પડે દાદા સુઈ મિત્રો આ બધા થાકી ગયેલા છે આ મને એક લાગતો ને આખીથી સડા છે આપણે આગળ વધુ હાલો સંદીપ હે સંદીપ મારો ભાઈબંધ તો ગયો આગળ ભાઈ રમરાડી કાઢતો હું એમ છેલ્લે આવ્યો આવું છું મિત્રો જો અમારો વ્લોગ ગમતો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરતા રહેજો આપણે સપોર્ટ કરજો જેવો તેવો જેથી આપણે આગળ વધીએ છીએ તમને ખબર ન હોય હું કહી જ દઉં અમારો પ્રથમ ડુંગર છે હું ચડ્યો છું એકવાર જોતો હું ચોટીલાનો ડુંગરો ચડવા બસ એ પછી હું ગયો જ ન એવું છે આમાં અહીં થાકી જઈ પણ મજા આવે મને હાલો આપણે તમને ચડાવવું ડુંગર એટલે હાલો ને બપ્પુ એમ દાદી દાદી એમને આ જો આ બધા જો શોર્ટકટ જો આ બધાને આપણે જિંદગીમાં શોર્ટકટ જ લેવાનો છે આ બધાને શોર્ટકટથી તો આગળ વધવું બધાને બોલ હા એક બે હજી કેમ આપણે કરતા નહીં આગળ પેક તો કરી મિત્રો જે પ્રથમવાર ડુંગરો ચડ્યા છે એને બહુ અઘરું લાગશે હા ભાઈ જો એકવાર જુનાગઢનો ડુંગરો ચડી આવ્યા છે એ થાકનો હમણાં બહુ થાક લાગે છે પાણી પીતો એ લાગે સડી પગ બહુ દુખે છે ઓ ભાઈ તમને કેવું રહ્યું ભાઈ પોઝિશન નથી પછી કહું 5 મિનિટ અત્યારે જોઈ શકો છો એક કે નહીં દાદર મિત્રો તમને એની વ્યૂ દેખાતો છે પાછળ જોઈ શકો છો તડકાને કારણે આજ વગડતી નથી મારી પણ જોઈ શકો છો આમ તમને આમ સંદીપભાઈ બધાડો ત્યાં પર આમ માથ કરો આમ તો આમ પગ બહુ થાકી મિત્રો આ ધરતી પરનો સ્વર્ગ એટલા સ્વર્ગ ભાઈ કે ઘટે નહીં બધા હારા જ્ઞાન નીકળી જાય તો ફાઇનલી મિત્રો હવે નીચે ઉતરી જશે વચમાં થઈ ગયો તો વરસાદ ચાલુ તેથી એના સીન ઉતર્યા નહીં અને મંદિરમાં પણ વિડીયો શૂટિંગ મનાઈ હતી તેથી દર્શન ન થયા તમને ન કરી શીખ્યો જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંથી હવે ઘર તરફ રવાના થવાનું છે ટૂંક જ સમયમાં બ્લોગમાં મિત્રો તમને વસ્તુ બતાડું જો આ બધાને જો આ કાનનામાં શું છે જો મિત્રો ચોખ્ખો છો આ કેવી રીતના નાઈ છે જોઈ શકો છો તમે જો ઓકે તને નવું છે
મિત્રો તમે ઉપરથી તો મંદિરનો વ્યૂ જોઈ નાખ્યો, નીચેથી તમને બતાવી દો. નીચેથી એક મજા જેવું છે, વાદળ હાવ નીચે દેખાય છે. જો લોકેશન ગોતી લો. જો દેખાય છે વાદળ. વાદળ હાવ નીચે આવ્યું છે. આજના વ્લોગમાં આટલું જ. હવે મળશું ફરી એક નવા વ્લોગમાં. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.